નમસ્કાર. ઇંગ્લિશ કમ્પલસરી સબ્જેક્ટ FY BA BCom અને બેચલર ઓફ સાયન્સ માટે પુસ્તકનું નામ છે ધ સ્પેક્ટ્રમ. એની માટેના 50 આવનારી યુનિવર્સિટીની એક્ઝામ માટે IMP એવા MCQ તરફ ધ્યાન. નંબર 1, હુ ઇઝ ધ બોર્ડ એડિટર ઓફ ધ બુક ધ સ્પેક્ટ્રમ? આપણી જે બુક છે સ્પેક્ટ્રમ, એના બોર્ડ એડિટરનું નામ શું છે, અથવા તો એ બોર્ડ એડિટર કોણ છે તેનું નામ ખાસ યાદ રાખવાનું, અજય આર ટેંગ્સ. Number 2, what the anthology of the book The Spectrum? The book The Spectrum નામની બુક છે એ કયા એન્થોલોજી, એની એન્થોલોજી શું છે? તો એન્થોલોજી ઓફ ઇંગ્લિશ પ્રોઝ પોએટ્રી ગ્રામર એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ. નંબર 3, હુ ઇઝ ધ ઓથર ઓફ ઓન સેઇંગ પ્લીઝ? આપણી બુકની અંદર જે ઓન સેઇંગ પ્લીઝ નામનો એસે છે એ એસેના ઓથર કોણ છે? તો ઓથર્સ નેમ ઇઝ એજી ગાર્ડનર. વોટ ઇઝ ફૂલ નેમ ઓફ એજી ગાર્ડનર? એજી ગાર્ડનરનું પૂરું નામ શું છે? આલ્ફર્ડ જ્યોર્જ ગાર્ડનર. આલ્ફર્ડ જ્યોર્જ ગાર્ડનર. નંબર 5, ઇન ધ એસે ઓન સેઇંગ પ્લીઝ ધ રાઇટર હેઝ પ્રેઝન્ટેડ ધ ડિફરન્સ બિટવીન મોરલ લોઝ એન્ડ ડોટ ડોટ ડોટ. ઓન સેઇંગ પ્લીઝ નામના એસેની અંદર લેખક જે છે એ લેખક આપણને બે કાનૂન વિશેનો તફાવત સમજાવે છે. એની અંદર મોરલ લોઝ અને બીજો કયો ડોટ 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 આપેલું છે, તો મોરલ એટલે નૈતિક કાયદાઓ, અને બીજા કયા કાયદાનો? તો લીગલ લોઝ. ધ આન્સર ઇઝ લીગલ લો. નંબર 6, વોટ ટાઈપ ઓફ પ્રોઝ ઓન સેઇંગ પ્લીઝ? ઓન સેઇંગ પ્લીઝ એ કયા પ્રકારનો પ્રોઝ છે? તો એનો પ્રકાર છે એસે. નંબર 7, whom has the writer given example as a polite man? લેખક જે છે કોને પોલાઇટ મેન તરીકે, એટલે કે નૈતિક કે વિનમ્ર માણસ તરીકે આપણી સામે મૂકે છે? તો કંડક્ટરને. ધ આન્સર ઇઝ કંડક્ટર. નંબર 8, who was a refugee from East Bengal in the essay Go Kiss the World? Go Kiss the World ની અંદર કોણ ઈસ્ટ બંગાળની સાઈડથી રિફ્યુઝી આપે છે? તો બાગચીઝ મધર. બાગચીઝ જે છે એ ગો કિસ ધ વર્લ્ડના આપણા જે ઓથર છે, અને એમના માતા એટલે બાગચીઝ ફાધર ઇઝ અ રિફ્યુઝી ફ્રોમ ઈસ્ટ બંગાળ. ઓકે. નંબર 9, હુ સેડ, ધીસ ઇઝ હિયર અ સેન્ટેન્સ, હુ સેડ you should leave your newspaper and your toilet the way you expect to find it. It's very funny if you understand this. Okay, you should leave your newspaper and your toilet the way you expect to find it. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બાગચીઝ ફાધર, યાની કે બાગચીના પપ્પા જે છે તે પિતા એના બોલે છે. નંબર 10, ફોર હાઉ મેની યર્સ બાગચીઝ મધર લિવ્ડ વિથ અ બ્લાઇન્ડનેસ? કેટલા વર્ષ સુધી બાગચી જે છે એની માતા એ આંધળાપણાની અંદર રહ્યા? તો 32 વર્ષ. નંબર 11, ઇન વિચ યર બાગચીઝ જોઈન્ડ ધ IT ઇન્ડસ્ટ્રી? બાગચી કયા વર્ષની અંદર IT ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા? તો 1981, 1981. नंबर 12, वेर इज बागची बॉर्न? बागची कहाँ पर जन्मे थे? ओडिशा. नंबर 13, द नरेटर यूज टू स्पेन्ड हिज वेकेशन एट डॉट डॉट डॉट. તમે જાણો છો એ મુજબ આ વાક્ય ધ નાઇટ ટ્રેન એટ ડેવોલીનું જ છે, કે ધ નરેટર યુઝ ટુ સ્પેન્ડ હિઝ વેકેશન એટ ડોટ ડોટ ડોટ. તો વેર નરેટર યુઝ ટુ સ્પેન્ડ હિઝ વેકેશન ઇઝ ગ્રેન્ડ મધર પ્લેસ. એન્ડ વેર ઇઝ ગ્રેન્ડ મધર live? Dehra. Number 14, why did the girl follow the narrator? The girl who sell the basket at the Devoli small station, their girl is follow the narrator, our narrator. But why? So here his answer is the girl follow the narrator to sell her basket. Number 15, the writer bought the basket because રાઇટરને રાઇટરે એટલે કે આપણા લેખકે અંતે બાસ્કેટ ખરીદી લીધા કારણ કે ડોટ ડોટ ડોટ. શા કારણે? હી વોન્ટેડ ટુ ટચ હર ફિંગર. આપણા લેખક જે છે એ છોકરીની આંગળીઓ જે છે સ્પર્શવા માંગતા હતા. નંબર 16, વેન રસ્કિન બોન્ડ વોઝ અવોર્ડેડ પદ્મશ્રી? રસ્કિન બોન્ડને ક્યારે પદ્મશ્રી મળ્યો હતો? તો 1999. વિચ ઇઝ ધ ફર્સ્ટ નોવેલ ઓફ રસ્કિન બોન્ડ? રસ્કિન બોન્ડની પહેલી નોવેલ કઈ છે? ધ રૂમ ઓન ધ રૂફ. આ ખાસ પૂછાય છે એવું છે. નંબર 18, હાઉ ઓલ્ડ વોઝ રસ્કિન બોન્ડ?
રસ્કિન બોર્ન વેન હી રાઇટેડ ધ રૂમ ઓફ ધ રૂફ, જ્યારે તેઓએ રૂમ ઓફ ધ રૂમ એ રૂફ નામની જે પહેલી એમની નોવેલ લખેલી હતી રસ્કિન બોર્ડે, ત્યારે કેટલા વર્ષના હતા? તો ઓનલી 17 years. ઓકે. 19. ફોર વિચ બુક રસ્કિન બોન્ડ રિસીવ્ડ ધ સાહિત્ય અકાદમી અવોર્ડ? તો અવર ટ્રી સ્ટીલ ગ્રોવ્સ ઇન અ દેહરા, આ બુકનું નામ છે અવર ટ્રી સ્ટીલ ગ્રો ઇન અ દેહરા. આ બુક માટે રસ્કિન બોન્ડને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. ઓકે. વેન વોઝ શેક્સપિયર બોર્ન? તો શેક્સપિયર બોર્ન ઓન 26 April 1564. ઓકે. હુ ઇઝ અ પોપ્યુલરલી નોન એઝ અ બાર્ડ ઓફ પાવન? અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, ઓફ અવાન આવશે. તો વિલિયમ શેક્સપિયર is a popularly known as a bard of Avon. Okay, number 22. How many sonnets are written by Shakespeare? તો કેટલી શેક્સપિયરે, વિલિયમ શેક્સપિયરે અત્યાર સુધી સોનેટ લખેલી છે? તો 154. અહીંયા ખાસ તમને જણાવી દઉં કે જ્યારે તમે તમારી બુક વાંચશો સ્પેક્ટ્રમ, ત્યારે એની કોઈ પણ પોર્સ પોએટ્રી આગળ શરૂઆતની અંદર અબાઉટ ધ ઓથર આપેલું છે, અબાઉટ ધ પોએટ આપેલું છે, તો એની અંદરથી ક્યારે ઓથર જન્મ્યા, ક્યારે અને ક્યારે મૃત્યુ પામ્યા, ક્યાં એમનું ભણવાનું થયું, ક્યાં એમણે પોતાનો કયા કયા એના વ્યવસાય કર્યા, આ બાબત ઉપરથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. માટે અહીંયા એટલે જ આ એમસીક્યુ લીધા છે કે તમને ખ્યાલ આવે કે શેક્સપિયર છે તો કેટલી સોનેટ લખેલી, કેટલી પોયમ લખેલી, એ બધા જ અંદર એમસીક્યુ તમને મળી રહેશે. નંબર 23. હુમ કેન વી કોલ અ ક્વોલિફિક રાઇટર? આ એમસીક્યુ ક્યાંય ચોપડીમાંથી નથી, પરંતુ આ એમસીક્યુ આપણે બનાવી શકીએ કે કોને આપણે ક્વોલિફિક રાઇટર તરીકે બોલાવી શકીએ. તો વિલિયમ શેક્સપિયર, બિકોઝ ઇઝ ધ ફાધર ઓફ ઇંગ્લિશ લિટરેચર. નંબર 24. સોનેટ 116 ઇઝ અબાઉટ ડોટ ડોટ ડોટ. સોનેટ 116 કોની માટે છે, શું છે એની અંદર? તો ઇટર્નલ એન્ડ અનચેન્જિંગ લવ, અબાઉટ ઇટર્નલ એન્ડ અનચેન્જિંગ લવ. નંબર 25. લવ અલર્ટ્સ નોટ વિથ હિઝ બ્રીફ ડોટ 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 એન્ડ વેક્સ. તો જે ખાલી જગ્યા છે એની અંદર શું આવશે? તો આવર્સ. લવ અલર્ટ્સ નોટ વિથ હિઝ બ્રીફ આવર્સ એન્ડ વેક્સ. નંબર 26. વોટ ઇઝ અ ક્વોટ્રીન? જ્યારે તમે સોનેટ ભણો છો ત્યારે એની અંદર બે શબ્દો આવે છે, ક્વોટ્રીન અને કપલેટ. તો વોટ ઇઝ અ ક્વોટ્રીન? તો ક્વોટ્રીન ઇઝ અ 4-line રાઇમિંગ સ્ટાન્જા. જે સોનેટ એની અંદરની જે 4 લાઈનોની જે જોડ હોય, 4 લાઈનોની જે સ્ટાન્ઝા હોય, એને આપણે ક્વોટ્રીન કહેવાય છે. એન્ડ વોટ ઇઝ અબાઉટ કપલેટ? તો કપલેટ ઇઝ અ પેર ઓફ રાઇમિંગ લાઇન્સ. પેર એટલે જોડ, બે જોડ, જે બે લાઈન હોય એને આપણે કપલેટ કહીએ છીએ. નંબર 18. વોટ ઇઝ અ રાઇમ સ્કીમ ઇન સોનેટ 116? સોનેટ 116 બાય ધ વિલિયમ શેક્સપિયર, એની અંદર જે રાઇમ સ્કીમ કઈ છે? તો આ મોસ્ટ એમપી પૂછી શકાય એવું છે કે એની રાઇમ સ્કીમ એબી 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 એ એ. નંબર 29. ઇન અ સોનેટ 116 શેક્સપિયર કમ્પેર્સ લવ ટુ ડોટ ડોટ ડોટ. શેક્સપિયર જે છે એ સોનેટ 116ની અંદર પ્રેમને કઈ બે વસ્તુ સાથે કમ્પેર કરે છે? અહીંયા એમ નથી કીધું કે કેટલી વસ્તુ સાથે, પણ આપણને ખબર છે બે વસ્તુ સાથે, પણ કઈ? એન એવર ફિક્સડ માર્ક એન્ડ સેકન્ડ ઇઝ સ્ટાર ટુ વન્ડરિંગ અ બાર્ક. નંબર 13. હુ વોઝ પોપ્યુલરી એઝ આલ્ફ્રેડ લોર્ડ ટેનિસન? તો અહીંયા તમારા સવાલની અંદર જ જવાબ છે કે હુ ઇઝ અ પોપ્યુલરી એઝ આલ્ફ્રેડ લોર્ડ ટેનિસન? તો જવાબ છે આલ્ફ્રેડ ટેનિસન. નંબર 31. હુ વોઝ બીકમ વન ઓફ બ્રિટન્સ મોસ્ટ પોપ્યુલર પોએટ? તો આપણા એમપી ગણી શકાય કે હુ વોઝ બીકમ વન ઓફ ધ બ્રિટન્સ મોસ્ટ પોપ્યુલર પોએટ્સ ઇઝ આલ્ફ્રેડ ટેનિસન. Who is the second most frequently quoted writer in the Oxford Dictionary of Quatrains? So he is Alfred Tennyson. Here we can see, અહીંયા એવો સવાલ છે કે કોણ એવું હતું કે બીજો કોણ હતો? એવા તો આલ્ફ્રેડ ટેનિસન એ તો છે. તો પ્રથમ કોણ હતા? તો પ્રથમ હતા આપણા વિલિયમ શેક્સપિયર. આ પણ તમને પૂછી શકાય કે હુ ઇઝ ધ ફર્સ્ટ મોસ્ટ ફ્રિક્વન્ટલી ક્વોટેડ રાઇટર ઇન ધ ઓક્સફર્ડ ડિક્શનરી ઓફ ક્વોટેન્સ? તો વિલિયમ શેક્સપિયર. અને અબાઉટ સેકન્ડ? તો હી ઇઝ આલ્ફ્રેડ ટેનિસન. ઓકે. નંબર 33. વિચ પોયમ ઇઝ અબાઉટ ડાઈંગ? ઓકે, સવાલ જ છે ડાઈંગ. ઓલ થિંગ્સ વિલ ડાઈ. ધ આન્સર ઇઝ ઓલ થિંગ વિલ ડાઈ. ઓકે. નંબર 34. હુ ઇઝ ધ પોએટેસ ઓફ ટીલ આઈ રાઇઝ પોયમ?
સ્ટીલ આઈ રાઇઝ પોયમની કવિત્રી કોણ છે? માયા એન્જેલો. વોટ ઇઝ ધ પોએમ સ્ટીલ આઈ રાઇઝ મેન્યુઅલી અબાઉટ? તો about a lady who is expressing segregation. Number 36. Maya Angelou is an ખાલી જગ્યા poet. How? Maya Angelou is how an poet? તો Afro and America. What mean Afro? Afro that means Africa. યાની એટલે કે આફ્રિકા અને અમેરિકા બંનેની એક કવિત્રી આપણે કહી શકાય એ માયા એન્જેલો. નંબર 37. માયા એન્જેલો ઇઝ ઓલ્સો એન્ડ ડોટ ડોટ ડોટ. માયા એન્જેલો ઓલ્સો આ પણ હતા. તો કોણ? એક્ટ્રેસ એન્ડ સિંગર. એક્ટ્રેસ એન્ડ સિંગર. માત્ર કવિતા લખવી નહીં પણ કવિતાને ગાવી પણ અને એક્ટ્રેસ તરીકે અભિનેત્રી તરીકે પણ એનું એક આપણે નિરૂપણ કરી શકીએ છીએ. નંબર 38. ડઝ માય ડોટ 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 અપસેટ યુ. અહીંયા માયા એન્જેલોની જે સ્ટીલ આઈ રાઇઝ પોયમ જે છે એની અંદરની જે એક પંક્તિ છે પણ આની અંદરથી એક વર્ડ્સ કાઢી દીધેલું છે. ડઝ માય ડોટ 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 અપસેટ યુ. તો ફિલ ધ બ્લેન્ક્સ. તો ડઝ માય સેસીનેસ અપસેટ યુ. ઓકે. 39. હુ માઇટ બી ધ ઓબ્જેક્ટ ઓફ ધ પોએમ યુ. માયા એન્જેલોની પોયમની અંદરનો જ આ પ્રશ્ન છે કે માયા એન્જેલો જે યુ કરીને આપણને કહે છે કે યુ શબ્દ કોની માટે વાપરેલો છે? તો એ શબ્દ ઓપ્રેસિવ પીપલ્સ માટે વાપરેલો છે. નંબર 14. હાઉ ડઝ ધ સ્પીકર હિયર ઇટ્સ મારી ભૂલ છે. હાઉ ડઝ ધ સ્પીકર ડિસ્ક્રાઇબ હર ક્રાઇસ ઇન ધ પોએમ સ્ટીલ આઈ રાઇઝ. સ્ટીલ આઈ રાઇઝની અંદર ક્રાઇસ કઈ રીતે માયા એન્જેલો બતાવે છે? તો સોલફુલ. ધ આન્સર ઇઝ સોલફુલ. નંબર 41. ડિયર રવિ વોટ કોલ ધીસ પાર્ટ ઇન અ લેટર્સ. જ્યારે આપણે લેટર્સ લખીએ છીએ પત્ર ત્યારે પ્રિય બહેન, વહાલો ભાઈ, વાલી બેન અથવા તો રિસ્પેક્ટેડ ફાધર, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર, રિસ્પેક્ટેડ અવર ફાધર. ઓકે, તો આવું આપણે લખતા હોઈએ છીએ. વોટ ધેટ મીન્સ એ પાર્ટને આપણે શું કહી શકાય લેટર્સની અંદર? સેલ્યુટેશન. ઓકે. આઈ લાઇક યોર સ્ટાઇલ. તો what type of message in this dialogue? I like your style. Okay, so if anyone say to you I like your style, that mean that message about compliments. Okay. 43. You inspire me, you amaze me. What type of message in this dialogue? So the message of congratulations, isn't it? તો આ પ્રશ્ન એવા છે કે કઈ રીતે તમને સવાલ પૂછી શકાય. તો લેટર્સમાંથી તમને કોઈ પણ ભાગ આપે ઉદાહરણ, તે ભાગને શું કહેવાય એવા પણ સવાલ પૂછી શકાય. અથવા તો કોઈ વાક્ય આપે તો વાક્ય કોની માટે છે? કોમ્પ્લિમેન્ટ માટે છે, થેન્કિંગ બદલ છે, કે કોંગ્રેચ્યુલેશન્સ માટે છે, શેની માટે છે? એ રીતે જ પ્રશ્ન પૂછી શકાય. નંબર 44. ડોટ 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 ઇઝ એવરીથિંગ. ફિલ ધ બ્લેન્ક્સ બાય એસે ઓફ ગોક ઇઝ ધ વર્લ્ડ. ગોક ઇઝ ધ વર્લ્ડની આધારે તમારે આ ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા ઇઝ એવરીથિંગ. તો ગોક ઇઝ ધ વર્લ્ડ એની અંદર જે બાક્સીઝ ફાધર, જે પપ્પા છે એના દર વખતે કંઈક ને કંઈક નવું શીખવે છે, તો એમને એમ શીખવેલું ઇમેજિનેશન ઇઝ એવરીથિંગ. ઓકે. નંબર 45. બાક્સીઝ ફાધર વોઝ આ ગવર્મેન્ટ સર્વેન્ટ. નંબર 46. હાઉ ફાર દેવલી ફ્રોમ દેહરા. આ પણ પૂછી શકાય એવો છે. તો હાઉ ફાર? 13 miles. The 13 miles Devali from Dehra. Okay. 47. How many buckets bath the boy from girl? Okay, absolutely only one. Romeo and Juliet case are what types literature of Shakespeare? અહીંયા તમને બે શેક્સપિયરની કૃતિઓ આપેલી છે સાહિત્યની. તો એ કયા પ્રકારની કહી શકાય? તો તમે જ્યારે અબાઉટ શેક્સપિયર તમે જોશો સોનેટ 116ની અંદર, ત્યારે અંદર આપેલું છે કે શેક્સપિયરની ટ્રેજેડીઝ કઈ છે અને કોમેડીઝ કઈ છે. તો રોમિયો એન્ડ જુલિયટ, જુલિયસ કેસીસ, જસ્ટ લાઇક ઓલ ટ્રેજેડીઝ. ઓકે. ઓકે. નેક્સ્ટ 49. વોટ ઇઝ ધ નેમ ઓફ ટેનિસન્સ ફર્સ્ટ પોએમ? વોટ ઇઝ ધ નેમ ઓફ ટેનિસન ફર્સ્ટ પોએમ? ટેનિસનની પહેલી પોએમ કઈ હતી? આઈડિયલ્સ ઓફ ધ કિંગ. ઓકે. Here last 15. Who does the Tennyson's as? Yeah, that means you. Okay. Yeah, that means you. You means yeah when he said that is calling while I speak to you.
તો ટુ હુમ, તો મિશ્રી, જવાબ આવશે મિશ્રી. એટલે જ્યારે ટેનિસિયન્સ કહે છે કે વેન હી સે દેટ ઇઝ અ કોલિંગ યુ કરીને જ્યારે ટેનિસન કહે છે કે યુ કરીને જ્યારે બોલે છે કે વેન હી સે દેટ ઇઝ અ કોલિંગ વાઇલ આઈ સ્પીક ટુ યુ. ઓકે, તો આમાં યુ કોને કહે છે? તો મિશ્રીને કહે છે. આ પણ પોયમની અંદર આપેલું છે. તો 50 MCQ અહીંયા મેં કરાવી દીધા. હવે તમારે 50ની જરૂર છે કે કેમ એ કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવશો. આભાર. થેન્ક યુ.